દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક બ્લાસ્ટના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 8 લોકોના મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે। કારમાં થયેલા બ્લાસ્ટમાં ઘટના સામે આવી છે। વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે। શું છે આખો મામલો, કઈ રીતે બ્લાસ્ટ થયો અને કેટલા લોકો ઘાયલ થયા? શું આ કોઈ ષડયંત્ર તો નથી ને? નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીના લાલ કિલ્લો મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1ની બાજુમાં પડેલી કારમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે, જેમાં 8 લોકોના મૃત્યુ પામ્યા છે અને 24 લોકો ઘાયલ થયા છે। ઘાયલ લોકોને LNJP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। દિલ્હી ફાયર વિભાગને સાંજે 7 કલાકે ઘટના વિશે ફોન આવ્યો હતો। અત્યાર સુધી મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1ની બહાર પાર્ક કરેલી ગાડીમાં અચાનક બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી। પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ઘટના ખૂબ જ ખતરનાક હતી। અચાનક બ્લાસ્ટ થયો અને અમે લોકોના ચીથડા હવામાં ઉડતા જોયા છે। જોકે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી આ આતંકવાદી હુમલો છે કે નહીં, પરંતુ જે પ્રમાણે આ બ્લાસ્ટ થયો છે તે સામાન્ય નહોતો। લોકોને પ્રથમ લાગ્યું કે ગાડીમાં CNG બોટલ ફાટવાના કારણે આ થયું હશે, પરંતુ ખરેખર તેવું દેખાયું નથી રહ્યું। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ ગઈકાલે 3 આતંકીઓને પકડવામાં આવ્યા હતા અને તેઓ પણ બોમ્બ નહીં પરંતુ ઝેર પરોસી આતંક ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યા હતા। ગઈકાલે હરિયાણાના ફરીદાબાદમાં પણ કાશ્મીર પોલીસની તપાસમાં 360 કિલો વિસ્ફોટક પકડાયું હતું। આ પ્રમાણેની ઘટના દેશની સુરક્ષા વ્યવસ્થા પર ઘણા સવાલો ઊભા કરે છે। જો આ આતંકી હુમલો હોય તો પહેલગામની ઘટના બાદ આ એક મોટો આતંકી હુમલો ગણી શકાય। હાલ ગૃહમંત્રીએ તપાસ એજન્સીઓને તપાસના આદેશ આપી દીધા છે। આ પ્રાથમિક તબક્કાની માહિતી છે, વધુ જેમ જેમ માહિતી મળતી જશે તેમ તેમ અમે તમને જણાવતા જઈશું। ત્યાં સુધી જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે। નમસ્કાર।